નમસ્કાર, હું છું ઇન્દુ સરકાર અને અમારી સાથે છે ચિરાગ ખજાનોવાલા. ક્યા વાત હે, ચિરાગ શાહજી આજે પહેલી વાર વાહ 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 અમારી સાથે જોડાયા છે એટલે અમારા માટે ગર્વની વાત છે. અને હું પણ ઘણા લોંગ સમય પછી આવી છું સિને સરિતામાં, તો આપ દર્શક મિત્રોનો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે, ઘણા ફોલોઅર્સ વધી ગયા છે, સબસ્ક્રાઈબર વધી ગયા છે, તો આપણી માટે બહુ ખુશીની વાત છે. દર્શક મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર અને તમે પણ આભાર વ્યક્ત કરશો. ઇન્દુ, હું એવું કહીશ કે 100 થી પણ વધુ એપિસોડ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં સિને સરિતાએ રજૂ કર્યા અને નાની માહિતી ભેગી કરીને આપણા લોકલાડીલા ભૂપેન્દ્ર રાવલે જે માહિતી સૌની સમક્ષ રજૂ કરી છે અને આપણને મોકો આપે છે રજૂ કરવાનો, એના માટે સૌથી પહેલા તો આપણે ભૂપેન્દ્રભાઈનો આભાર માનીશું અને એમની સાથે રાજુભાઈ ગાંધીનો પણ આભાર માનીશું અને સર્વે ટીમનો આભાર માનીશું. પણ આજે આપણે લઈને આવ્યા છે મનનો માણીગર ફિલ્મની વાતો. પણ એ પહેલા હું ઇન્દુ સરકારનો પણ આભાર માનીશ કે ઘણા લાંબા સમય પછી જોઈન કર્યું છે સિને સરિતા અને સરસ મજાની ફિલ્મની વાતો આજે આપણે કરીશું દર્શક મિત્રો સાથે. મનનો માણીગર ફિલ્મની વાત કરીએ આજે અને આશા છે કે દર્શક મિત્રોને આ ફિલ્મની વાતો ગમશે. આજના ભાગમાં ચિત્રકુંજ ફિલ્મ મુંબઈ બેનરમાં બનેલી મનનો માણીગર ચિત્રની વાત કરીશું બધું અને તેના નિર્માતા મહેન્દ્ર પટેલ અને પંકજ પવાર હતા. યસ, નિર્દેશક તરીકે જશુભાઈ ત્રિવેદી કસમ જમાવ્યો હતો. ગીત સંગીત પદ્મશ્રી અવિનાશ વ્યાસના હતા અને આ ચિત્ર સંયુક્ત પરિવારની વાત લઈને હતું. તેમાં સંસારમાં આવતા સુખ દુઃખની વાત તથા ઉતાર ચઢાવનું ખૂબ જ સુંદર રીતે નિરૂપણ કરેલું હતું. જી, આ ચિત્રની કથા વસ્તુમાં એક ગામને બે પરિવાર રહેતા હતા. તેમાં પટેલ પરિવારમાં બે ભાઈઓ તથા એક દીકરી ઉછેર થતો હતો. તેમાં પટેલ પરિવારમાં બે ભાઈઓને ત્યાં એક દીકરાનો ઉછેર થતો હતો, જ્યારે બીજા પરિવારમાં એક ભાઈને એક દીકરી અને બીજા ભાઈને એક દીકરી હોય છે. સમય જતાં બીજા પરિવારમાંથી એક ભાઈનું અવસાન થતા બીજા ભાઈને માથે દીકરી ઉછેરવાની મોટી કરવાની જવાબદારી આવે છે. જી, આગળ જતા સમય જતા વાર નથી લાગતી અને બંને કુટુંબને દીકરી દીકરાને મોટા થતા જાય છે. પટેલ પરિવારના દીકરા સાથે એક દીકરીનો પ્રણય સંબંધ બંધાઈ જાય છે, ત્યારે બીજી દીકરીના લગ્નમાં ગામમાં ધામધૂમથી સગાઈ કરીને લગ્ન કરાવે છે અને આ જ ગામમાં માથાભારે રાજવી કુટુંબના નબીરાઓનો ત્રાસ વધતો જ જાય છે અને તેમાં પડેલી દીકરીનો વર તે નબીરાના ખૂનના આરોપમાં જેલમાં જાય છે. જી, ચિત્રના અંતમાં અવનવા પ્રસંગો તથા સંવાદો દ્વારા ચિત્રના અંત લાવવામાં આવે છે. તે આ ચિત્રનું ખાસ જમા પાસું છે. આ ચિત્રના કલાકારો ઇન્દુ ખાસ ધ્યાન આપજો. આપણા લિજેન્ડ કલાકારો જે ગુજરાતી ફિલ્મને ખૂબ જ સરસ રીતે અહીં સુધી શતાબ્દી સુધી લઈને આવ્યા છે એવા કલાકારો ઉપેન્દ્ર ત્રિવેદીજી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદીજી, સરલા પેલેકર, રમેશ મહેતા, શેખર પુરોહિત, ઝંખના દેસાઈ, ત્રંબક જોશી તથા અંબાલાલ પટેલે ખૂબ જ સુંદર અભિનય. આ ચિત્રનું ગીત આશા ભોસલે. ક્યા બાત હે, આશા ભોસલેજીના અવાજ માલા રે માલા, લહેરિયું લાલા, આવી વાહ 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 આવા ગીતો અને બહુના હાથમાં રૂમાલ તથા બીજું ગીત છલકાતું આવે છે. વાહ ના ઇન્દુ, આવું નથી. તમને કદાચ આ મૂવી જોઈ નથી તો આ ફિલ્મ આ ચિત્રનું ગીત આશા ભોસલે જે ગાયું હતું, માલા રે માલ, લહેરિયું લાલ લાલ, નવી વહુ કે હાથના રૂમાલ. મનના માણીગર ચિત્રમાં આશાજીના કંઠે ગવાયેલ ગીતની ઝલક હું રજૂ કરું છું. માલા રે માલ, લહેરિયું લાલ, ગમ્મર ગમ્મર ચાલે રે ચાલ, નવી તે વહુના હાથમાં રૂમાલ. હે ની પાપણના પલકારે, વીજળીના ચમકારા, એની રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એક તારા. હિલ્લોળે હાથ જાણે ડોલરની ડાળ, બોલ બોલ તોલતી વાણી વાચાર, જલતી જો બનિયાને અંગે મશાલ, નવી તે વહુના હાથમાં રૂમાલ. માલા રે માલ, લહેરણિયું લાલ,
જી, જી. હવે આ ટાઈમે આપણે જન્મ પણ ન થયો. તમારે સિંગિંગ ચાલુ કરવું જોઈએ. Yes, 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 yes. તથા બીજું ગીત છલકાતું આવે બેડલું છલકાતી આવે નાર પણ આશા ભોસલેજી ખૂબ જ પોતાના કંઠમાં ગાયું હતું અને સ્વરબદ્ધ કર્યું હતું અને ખૂબ જ પ્રચલિત થયું હતું. Yes. છલકાતું આવે બેડલું મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું મારી સાહેલીનું બેડલું છલકાતું આવે બેડલું મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું મારી સાહેલીનું બેડલું. ક્યાં વાત હે બાબા. જો કે મને ખબર નથી કેમ કે આપણે આટલા બધા જૂના અને આટલી બધી હિસ્ટ્રી કાઢવી એ બહુ મહત્વનું કામ છે અને આપણો આટલો ઇતિહાસ છે અને આટલી બધી મતલબ આપણું ચાલતું આવ્યું છે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલા સરસ મતલબ આટલા દિગ્ગજ કલાકારો આપણી સાથે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે આ તો મને ખ્યાલ જ નહોતો. બોલો હિન્દુ આપણે તો બહુ ખુશનસીબ છીએ કે આમની વાતો કરવાનો પણ આપણને મોકો આપણે મળે. સૌભાગ્ય મળ્યું છે 110%. હું પણ મારી જાતને બહુ સૌભાગ્ય માનું છું કે મને સિને સરિતાનો એક આ ભલે કંઈ પણ પ્લેટફોર્મ છે જે મને ગુજરાતીનો ઇતિહાસ જો કે મને આટલો નોલેજ છે જ નહીં જે મને એનો મોકો મળ્યો છે એની માટે આખી ટીમનો ભૂપેન્દ્ર દાદાનો અને આપણી ટીમનો આભાર વ્યક્ત કરું છું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો આ હતી હિન્દુ સરકાર. આ હતી ફિલ્મ મનનો માણેક જી. અને એની સરસ મજાની વાતો. સમયનો અભાવ હોવાથી વધુ વર્ણન આપણે નથી કરી શક્યા જી. પણ જેટલું પણ કર્યું છે એ ફિલ્મનું વર્ણન સરસ રીતે થાય છે જી. અને આશા ભોસલેજીના ગીતો હવે જરૂરથી તમે સાંભળજો જી, જી, આ જી. મૂવીના જી. જેથી કરીને લોક ચાહના કયા ગીતોમાં આવી હતી એ આપણને પણ ખબર પડે અને ફરી મળીશું આવી જ અવનવી વાતો સાથે ચટપટી વાતો સાથે જી. સિને સરિતાના માધ્યમથી. જી. પણ જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તો કરી આજે જ કરી દેજો જી. અને તમારી મીઠી કોમેન્ટ જરૂરથી કરજો જી, જી. કે હિન્દુ સરકારની વાતો તમને કેવી લાગે છે ખાસ કહેજો કારણ કે બહુ સમય પછી હા, આવે yes, yes. આપનો લાડ અને પ્યાર તમે આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. જય જય ગરવી ગુજરાત.